ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે ગઈકાલે વિદ્યુત ડાયપોલ એટલે શું અને વિદ્યુત ડાયપોલની અક્ષ ઉપરના અને વિદ્યુત ડાયપોલની વિષુવરેખા ઉપરના કોઈપણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલા મૂલ્યનું હોય છે એના માટેના આપણે બે સમીકરણ લાવ્યા હતા. હવે સમીકરણ ઉપરથી આપણે આજનો એક દાખલો ગણીએ. એ દાખલાની રકમ આવી રીતે છે. દાખલાની રકમ સમજીના પહેલા આપણે ગઈકાલે જે બે થિયરીઓ ભણ્યા હતા એના સૂત્રો જોઈ લઈએ. તો ડાયપોલની અક્ષ ઉપરનું કોઈ પણ બિંદુ હોય અને એ જગ્યાએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જો શોધવું હોય અને કન્ડિશન જો r ઇઝ વેરી ગ્રેટર ધેન a હોય તો એના માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થાય છે E બરાબર 2kp/r ઘન. આપણે આ મૂલ્ય સ્વરૂપનું વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું. પછી બીજું સૂત્ર લાવ્યા હતા કે ડાયપોલની વિષુવરેખા ઉપરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે તો એના માટેનું સૂત્ર લાવ્યા હતા E બરાબર kp/r ઘન. મિત્રો યાદ રાખો કે ડાયપોલની અક્ષ એટલે ડાયપોલ વાસ્તવમાં બને છે બે વિદ્યુત ભારોથી, ધન અને ઋણ. આ બંને પણ સમાન મૂલ્યના પરંતુ વિજાતીય પ્રકારના અથવા વિરોધી પ્રકારના આ બંને વિદ્યુત ભારોથી ડાયપોલ બનતો હોય છે. અને આ ડાયપોલમાંથી પસાર થતી જે રેખા હોય એ રેખાને જો તમે આગળ સુધી લંબાવો તો એ ડાયપોલની અક્ષની રેખા કહેવાય. અને એના ઉપર કોઈ બિંદુ આવેલું હોય તો એના માટે વિદ્યુત ક્ષેત્ર આપણે આ સૂત્રની મદદથી શોધીએ છીએ. બીજો પોઈન્ટ છે કે ડાયપોલની વિષુવરેખા પરના બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો ડાયપોલની વિષુવરેખા કઈ કહેવાય કે ડાયપોલના બે વિદ્યુત ભારો હતા એ બે વિદ્યુત ભારોને જોડતી રેખાની મધ્ય બિંદુને એક્ઝેક્ટ લંબ રેખા. ડાયપોલના બે વિદ્યુત ભારો ને જોડતી રેખા એટલે કે ડાયપોલની અક્ષ. આ ડાયપોલની અક્ષનું મધ્ય બિંદુમાંથી પસાર થતી અને ડાયપોલની અક્ષને લંબ રેખા એટલે એની વિષુવરેખા કહેવાય. તો વિષુવરેખા ઉપરના કોઈ પણ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે એ આપણે આ સૂત્રની મદદથી જોઈશું. બરાબર? ઓકે. હવે નવો આગળ પોઈન્ટ જોઈએ. ઉદાહરણ નંબર 10. ઉદાહરણ નંબર 10 શું છે જોઈએ કે બે વિદ્યુત ભારો ±10 માઇક્રોકુલમ એકબીજાથી 5 mm અંતરે મૂકેલા છે. પહેલા આપણે આખી રકમ જોઈ લઈએ પછી આકૃતિ જોઈશું એટલે આખી રકમની આપણે ખબર પડી જશે કે બે વિદ્યુત ભારો ±10 માઇક્રોકુલમ એકબીજાથી 5 mm ના અંતરે મૂકેલા છે. તો નંબર એ ડાયપોલની અક્ષ પર તેના કેન્દ્રથી 15 સેન્ટીમીટર દૂર ધન વિદ્યુત ભાર બાજુ આવેલા P બિંદુએ અને નંબર બી O બિંદુમાંથી પસાર થતી અને અક્ષને લંબ રેખા પર O થી 15 સેન્ટીમીટર દૂર આવેલા Q બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવો. હવે રકમ જોતા જઈએ અને આકૃતિ પણ સાથે જોઈએ. સૌથી પહેલા એવું આપ્યું છે કે બે વિદ્યુત ભારો છે ±10 માઇક્રોકુલમ. એટલે કે બે વિદ્યુત ભારોમાંથી એકનું મૂલ્ય છે +10 માઇક્રોકુલમ અને બીજાનું છે -10 માઇક્રોકુલમ. આ બંને વિદ્યુત ભારોને એકબીજાથી 5 mm ના અંતરે રાખવાના છે. બરાબર? પહેલી આકૃતિ આપણે જોઈએ. પહેલો પોઈન્ટ શું કહે છે કે ડાયપોલની અક્ષ પર. તો ધારો કે ડાયપોલના આપણે બે બિંદુ અહીંયા આગળ બતાવી દઈએ. માની લો કે આ બે વિદ્યુત ભારો, આ એક અને આ બીજો. ડાયપોલના બે વિદ્યુત ભારો, એકનું મૂલ્ય -10 માઇક્રોકુલમ, બીજાનું મૂલ્ય +10 માઇક્રોકુલમ, બંનેને આપણે 5 mm અંતરે રાખેલા છે. પહેલી સ્થિતિમાં કીધું છે કે ડાયપોલની અક્ષ. હવે આ ડાયપોલની અક્ષ થશે ડાયપોલમાંથી પસાર થતી રેખા. તો આ ડાયપોલની અક્ષ ઉપર તેના કેન્દ્રથી એટલે કે એનું કેન્દ્ર એટલે આ જગ્યાએ એના કેન્દ્રથી 15 સેન્ટીમીટર દૂર મૂકવાનું. પણ કઈ બાજુ? ધન વિદ્યુત ભાર બાજુ. તો આ બંનેમાંથી ધન વિદ્યુત ભાર આપણે આ બાજુ મૂકેલો છે. તો કેન્દ્રથી ધન વિદ્યુત ભાર બાજુ આપણે કોઈ એક બિંદુ મૂકી દો, P બિંદુ. તો કેન્દ્રથી આ P બિંદુ સુધીનું અંતર 15 સેન્ટીમીટર છે. ઓકે? તો આના માટે આ P બિંદુ આગળ કેટલું વિદ્યુત ક્ષેત્ર છે પહેલા આપણે શોધી કાઢીએ. અને બીજી સ્થિતિમાં કીધું છે કે ભાઈ એની વિષુવરેખા ઉપર Q બિંદુ રાખો તો તે આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય. તો સૌથી પહેલું કામ કરીએ, આ રચના માટે ડાયપોલની અક્ષ ઉપર એના કેન્દ્રથી 15 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુ આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધી કાઢીએ. ક્લિયર? સૌથી પહેલું કામ આ કરીએ. તો આ ગણતરી કરવા માટે હવે આપણને ખબર છે કે જે આપણે વિદ્યુત ડાયપોલ માટેની બે થિયરી જે ભણ્યા છીએ
એક થિયરી હતી કે ડાયપોલની અક્ષ ઉપરના કોઈ પણ બિંદુએ જો તમારે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધવું હોય તો આ સૂત્રની મદદથી શોધીએ છીએ. અને બીજું કે ડાયપોલની વિષુવ રેખા ઉપર જો કોઈ બિંદુ આવેલું હોય અને એના ઉપર વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આ સૂત્રની મદદથી શોધીએ છીએ. હવે તમે જ વિચારો કે બે સૂત્રોમાંથી આ આકૃતિમાં કયું સૂત્ર લાગુ પડશે? તો દેખાય છે કે ભાઈ આ સૂત્ર લાગુ પડશે, કારણ કે આ સૂત્ર ડાયપોલની અક્ષ ઉપરનું કોઈ પણ બિંદુ આપ્યું હોય ત્યાં આગળનું વિદ્યુત ક્ષેત્ર શોધાય છે. તો અહીંયા આગળ ડાયપોલની અક્ષ ઉપર P બિંદુ આવેલું હતું, ત્યાં આગળનું મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આપણે આ ઉપરના સૂત્રનો ઉપયોગ કરીશું. ક્લિયર? પણ મિત્રો ધ્યાન રાખજો કે ઉપરનું સૂત્ર માટે કન્ડિશન આપેલી છે. કઈ? r ની કિંમત ઇઝ વેરી ગ્રેટર ધેન a જેટલી છે. હવે અહીંયા જોઈએ a એટલે કેટલું અંતર થશે? તો ખબર છે કે ડાયપોલના બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 2a જેટલું થાય. ડાયપોલના બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 2a, એનો મતલબ 5 mm ની જે કિંમત આપી છે 2a ની કિંમત આપી. તો અહીંયા આગળ આપણે લખી શકીએ કે 5 mm તમને આપ્યા છે, એ કોની કિંમત આપી છે? 2a ની. તો a બરાબર કેટલા થશે? 5/2 એટલે 2.5 mm થવાના. તો a ની કિંમત 2.5 mm થશે. તો a એટલે કેટલું અંતર? જો બે વિદ્યુત ભારોના કેન્દ્રો એટલે આ અહીંથી આટલું અંતર 2a હોય તો આ ડાયપોલના કેન્દ્રથી એક વિદ્યુત ભારનું અંતર a અને આ ડાયપોલના કેન્દ્રથી બીજા વિદ્યુત ભારનું અંતર a થશે. એટલે કે માની લઈએ કે અહીંથી આટલું અંતર a થશે અને અહીંથી આટલું અંતર પણ કેટલું થશે? a જેટલું થાય. તો વિચારો કે a ની કિંમત કેટલી છે? 2.5 mm. જ્યારે કેન્દ્રથી લઈ અને P બિંદુ સુધીનું અંતર જેને આપણે r તરીકે ઓળખતા હતા, r ની કિંમત કેટલી છે? r બરાબર 15 સેન્ટીમીટર. હવે r ની કિંમત જો 15 સેન્ટીમીટર, a ની કિંમત જો 2.5 mm, તો દેખાય છે કે r ની કિંમત સેન્ટીમીટરમાં અને a ની કિંમત mm માં છે. તો r એ ઘણા બધા વધારે છે a ની સાપેક્ષમાં. તો r ઘણા બધા વધારે હોય a ની સાપેક્ષમાં તો આપણે સીધી જ આ કન્ડિશન લાગુ પડી, માટે આપણે સીધું જ આ સૂત્ર વાપરી શકીએ. તો આપણે એ સૂત્ર વાપરીએ તો શરૂઆત કરીએ. મિત્રો ધ્યાન રાખો કે આપણે સૂત્ર આવી રીતે છે E બરાબર 2kp/r3. જો આ સૂત્ર મારે વાપરવું હોય તો 2 એ તો જ્ઞાત સંખ્યા છે, k ની કિંમત જાણીએ છીએ 9 * 10 ની 9 ઘાત. p એટલે શું? p એટલે ડાયપોલ મોમેન્ટ, અને ડાયપોલ મોમેન્ટ નું સૂત્ર આપણે જાણીએ છીએ કે ડાયપોલ મોમેન્ટ p બરાબર 2a * q. સૂત્ર જાણીએ છીએ p બરાબર 2a * q. ચલો 2a, તો 2a ની આખી કિંમત 5 mm આપી દીધી છે. તો 5 ગુણ્યા ચલો મીટરમાં કરો તો 5 * 10 ની -3 ઘાત થશે. 5 * 10 ની -3 ઘાત તો મીટરમાં આવી ગયા. mm ના સેન્ટીમીટરમાં કરો અને સેન્ટીમીટરના મીટરમાં કરો તો આટલી કિંમત આવશે. ચલો q વિદ્યુત ભાર q ની કિંમત કેટલી આપી છે? તો q ની કિંમત બંનેમાં સમાન છે, 10 માઇક્રોકુલમ. એટલે 10 ગુણ્યા 10 ની -6 ઘાત થશે. 10 ગુણ્યા 10 ની -6 ઘાત. તો આમાંથી સીધું આમ લખી દઈએ કે 5 ગુણ્યા 10 ની ચલો -3 અને આ 10 છે આ બાજુ આવે એટલે 10 ની -5 થઈ ગઈ. -5 અને -3 તો -8. તો p ની કિંમત કેટલી આવી? 5 ગુણ્યા 10 ની -8 ઘાત. એકમ શું થશે? વિદ્યુત ભાર q, તો કુલમ * 2a એટલે અંતર, મીટર. કુલમ * મીટર. તો આપણે પહેલી કિંમત શોધી કાઢી ડાયપોલ મોમેન્ટની. ડાયપોલ મોમેન્ટની કિંમત ઉપરથી આપણે પહેલી જ કિંમત શોધવાની છે કે ડાયપોલની અક્ષ ઉપરનું કોઈ બિંદુ આવેલું હોય તો એના ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું. તો એ નંબરનો પોઈન્ટ લઈ લઈએ કે ડાયપોલની અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ડાયપોલની અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ચલો સૂત્ર છે આપણે જાણીએ છીએ કે E બરાબર 2kp/r3. બધાની કિંમત મૂકી દો. તો 2 k તરીકે 9 ગુણ્યા 10 ની 9 ઘાત, p તરીકે લઈશું 5 ગુણ્યા 10 ની -8 ઘાત, છેદમાં r એટલે અંતર, અને r ની કિંમત કેટલી આપી છે? 15 સેન્ટીમીટર. તો મીટરમાં લાવીએ
તો 15 ગુણ્યા 10 ની -2 ઘાત સેન્ટીમીટરમાં મીટરમાં -2 ઘાત અને એનો ઘન છે તો ઘન. તો આનો ફાઇનલ જવાબ તમને મળશે E બરાબર, તો E ની તમે કિંમત લાવશો તો તમને જવાબ મળશે કે E બરાબર 2.6 ગુણ્યા 10 ની 5 ઘાત. 2.6 ગુણ્યા 10 ની 5 ઘાત. 2.6 ગુણ્યા 10 ની 5 ઘાત. ઓકે, ન્યૂટન પ્રતિ કુલમ. તો આટલો જવાબ આવશે પહેલા વિભાગ માટેનો. એટલે કે પહેલા વિભાગમાં ડાયપોલની અક્ષ ઉપર ધન વિદ્યુત ભારથી દૂર કોઈ P બિંદુ આવેલું હોય તો P બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર. P બિંદુ આગળનું છે માટે એને આપણે EP તરીકે ઓળખી લઈએ. બરાબર, તો પહેલાની આપણે આટલી કિંમત મળી. હવે આપણે બીજો ભાગ બાકી છે એના માટે જો બીજા ભાગમાં શું કીધું છે એ સમજો. બીજા ભાગમાં આપણે એવું કીધેલું છે કે O માંથી પસાર થતી અને અક્ષને લંબ, તો આ જે ડાયપોલ આપી હતી A અને B એટલે બે વિદ્યુત ભારો જે આપેલા છે A અને B, આ જે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર તો સેમ જ 5 mm જ રાખવાનું છે. બંને ઉપરનો વિદ્યુત ભાર તો -10 માઇક્રોકુલમ અને +10 માઇક્રોકુલમ જ રાખવાનો છે. આ ડાયપોલનું એક મધ્ય બિંદુ લેવાનું O, તો O માંથી પસાર થતી અને અક્ષને લંબ, તો ડાયપોલની અક્ષને લંબ રેખા પર O થી 15 સેન્ટીમીટર દૂર, તો આ O થી 15 સેન્ટીમીટર દૂર, તો r બરાબર 15 સેન્ટીમીટર દૂર આવેલા કોઈ Q બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવો. તો O થી 15 સેન્ટીમીટર દૂર આવેલું હોય આ જગ્યાએ કોઈ બિંદુ Q છે, તો એ Q બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો તમે રચના જુઓ તો રચના તમને એવી દેખાશે કે ડાયપોલની અક્ષને મધ્ય બિંદુમાંથી પસાર થતી લંબ રેખા ઉપરના કોઈ બિંદુ Q આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો કયા બીજા ભાગનું સૂત્ર વાપરી શકીએ આપણે? સૂત્ર આવી રીતે છે કે ડાયપોલની વિષુવ રેખા ઉપર, અને વિષુવ રેખા કોને કહેવાશે? ડાયપોલની અક્ષને લંબ રેખા, જેને આપણે વિષુવ રેખા કહીએ. તો ડાયપોલની અક્ષને લંબ રેખા એના ઉપર કોઈ બિંદુ આવેલું હોય અને એ બિંદુએ જો વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. આમાં પણ સેમ કન્ડિશન છે કે r ની કિંમત a કરતા ઘણી બધી વધારે હોવી જોઈએ. તો થાય છે? ચેક કરીએ. બે વિદ્યુત ભારો, ઓકે, આ બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર એટલે 2a. તો કેન્દ્રથી એક વિદ્યુત ભારનું અંતર a, તો કેન્દ્રથી બીજા વિદ્યુત ભારનું અંતર a, તો a ની કિંમત કેટલી થશે? જો આખા 2a બરાબર 5 mm હોય, આખા 2a બરાબર 5 mm હોય તો a બરાબર કેટલા થશે? 2.5 mm. તો a ની કિંમત 2.5 mm, r ની કિંમત 15 સેન્ટીમીટર, તો a ની કિંમત 2.5 mm, r ની કિંમત 15 સેન્ટીમીટર, તો r ની કિંમત a કરતા વધારે છે. તો આ કન્ડિશન પડાય છે માટે આ સૂત્ર સીધું આપણે વાપરી શકીએ. તો આ સૂત્રનો ઉપયોગ કરીએ બીજી રચના માટે. તો લખીએ B વિભાગ માટે કે ડાયપોલની વિષુવ રેખા પરના બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. સૂત્ર શું છે? E બરાબર kp upon r ઘન. E બરાબર kp upon r ઘન. કિંમતો મૂકી દઈએ. k ની કિંમત 9 ગુણ્યા 10 ની 9 ઘાત. p ની કિંમત આપણે લઈએ. p ની કિંમત કેટલી થશે? આપેલી છે, જો આપણે પહેલામાં શોધી છે 5 ગુણ્યા 10 ની -8 ઘાત. તો 5 ગુણ્યા 10 ની -8 ઘાત છેદમાં r નો ઘન, r એટલે અંતર, તો O થી અંતર કેટલું થાય છે? 15 સેન્ટીમીટર, તો 15 ગુણ્યા 10 ની -2 ઘાત એનો ઘન. ક્લિયર? ચલો, આનું જ્યારે તમે સાદુરૂપ આપશો તો તમને જવાબ મળશે 1.5 ગુણ્યા 10 ની 5 ઘાત. 1.5 ગુણ્યા 10 ની 5 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ. તો આ જે મળ્યું એ ડાયપોલની અક્ષને લંબ રેખા એટલે વિષુવ રેખા ઉપર આવેલા Q બિંદુએ વિદ્યુત ક્ષેત્ર માટે આને આપણે કહીશું EQ. ક્લિયર? તો આ કિંમત આપણે EQ ની મળી ગઈ. બરાબર છે? તો આપણે આવી રીતે સિમ્પલ રીતે આપણે દાખલા ગણી શકીએ. તો ધ્યાન રાખો
કે જ્યારે ડાયપોલ અને ડાયપોલ મોમેન્ટના દાખલા આવતા હોય છે ત્યારે ખાસ આપણે સમજવું જરૂરી છે કે ડાયપોલ હોય કે ડાયપોલ મોમેન્ટ હોય તો આ બંનેમાં કયા સૂત્રનો કેવી રીતે આપણે ઉપયોગ કરીશું. જો અક્ષ ઉપરની કોઈ કિંમતો આપેલી હોય, અક્ષ ઉપરની તમને કોઈ પણ કિંમતો કીધી હોય તો અક્ષ માટે આપણે જાણીએ છીએ કે ડાયપોલની અક્ષ માટેનું સૂત્ર આવી રહ્યું છે. અને જો ડાયપોલની વિષુવરેખા માટેની કોઈ કિંમતો આપેલી હોય તો ડાયપોલની વિષુવરેખા માટે આપણે સૂત્ર જાણીએ છીએ. તો બંને સૂત્રનો ઉપયોગ કરી અને દાખલો ગણી શકીએ. ક્લિયર? તો આપણે આવી રીતે આજનો દાખલો ગણી શકીએ છીએ. હવે એક બીજો વધારાનો પોઈન્ટ લઈએ. એક નાનો પોઈન્ટ છે જે વચ્ચે બાકી રહી ગયો હતો, એ પોઈન્ટ આપણે અંદર સમજી લઈએ. ઓકે, હવે વચ્ચે એક નાનો પોઈન્ટ રહી ગયો હતો, એ આપણે વચ્ચે જોઈ લઈએ. પોઈન્ટ આવી રીતે હતો કે અધ્રુવીય અણુ અને ધ્રુવીય અણુ કોને કહીશું. અધ્રુવીય અણુઓ અને ધ્રુવીય અણુઓ. તો અધ્રુવીય અણુઓ અને ધ્રુવીય અણુઓ કોને કહેવાય એ ફટાફટ સમજી લઈએ. મિત્રો, આપણે વિદ્યુત ડાયપોલમાં એવું સમજી ગયા કે વિદ્યુત ડાયપોલમાં વાસ્તવમાં વિદ્યુત ડાયપોલ એ બે વિદ્યુત ભારોથી બનતી રચના છે. આ બંને વિદ્યુત ભારો સમાન મૂલ્યના પરંતુ વિજાતીય પ્રકારના, એટલે કે એક ધન હોય તો એક ઋણ હોય. એટલે બંનેનું મૂલ્ય જોવો તો મૂલ્ય સમાન છે, પણ બંનેનું સાઇન અલગ અલગ છે. એક પ્લસ છે તો એક માઇનસ છે. હવે આપણે આમાં એ જોયું હતું કે એક ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર સુધીનું અંતર જેને આપણે 2a સ્વરૂપે દર્શાવેલું હતું. ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર અથવા તો ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર સુધીનું અંતર જેને આપણે 2a સ્વરૂપે દર્શાવેલું હતું. એના પછી આપણે એ પણ જોયું હતું કે આ જે વિદ્યુત ડાયપોલ હતું એ વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટ એ ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફની દિશામાં હતી. આપણે ગઈકાલે જોયું હતું કે કોઈ પણ વિદ્યુત ડાયપોલ હોય તો આ વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટ એ ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફની હોય છે. ઓકે, તો ડાયપોલ મોમેન્ટ આપણને આવી દિશામાં મળી હતી. હવે માની લો કે થોડો અંદર ઉમેરો કરીએ. આપણે એવું કરીએ કે આ જે બંને વચ્ચેનું અંતર 2a છે એ બંને વચ્ચેનું અંતર ઓછું કરતા જઈએ. ઓછું કરતા એક સમય એવો કરી દઈએ, એવું લાવી દઈએ કે જે ધન વિદ્યુત ભાર છે આ જગ્યાએ જેનું કેન્દ્ર વચ્ચોવચ્ચ છે એના જ એ જ જગ્યાએ, એટલે કે ધન વિદ્યુત ભારનું કેન્દ્ર જે જગ્યાએ છે એ જ જગ્યા ઉપર ઋણ વિદ્યુત ભારનું કેન્દ્ર લાવી દઈએ. એટલે કે ઋણ વિદ્યુત ભારને પણ આ સ્થાને લાવતા એક એવા સ્થાને લાવી દઈએ કે ઋણ વિદ્યુત ભારનું કેન્દ્ર પણ ધન વિદ્યુત ભારનું કેન્દ્ર જ્યાં હતું એ જગ્યાએ જ આવી જાય. તો બંનેના કેન્દ્રો એક જ સ્થાન ઉપર આવી જાય એવી રીતે રચના બનાવી દઈએ. જો બંનેના કેન્દ્રો ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર બંનેના કેન્દ્રો જો એક જ સ્થાન ઉપર આવી જાય તો આવા જે અણુઓ હોય આવા અણુઓને આપણે અધ્રુવીય અણુઓ કહીએ છીએ. અધ્રુવીય અણુઓ એટલે એવા અણુઓ કે જેના ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર ના કેન્દ્રો એક જ સ્થાન ઉપર આવી જાય તો આવા અણુઓને અધ્રુવીય અણુઓ કહેવાશે. તો વ્યાખ્યા લખીએ કે જે અણુઓમાં ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો એક જ સ્થાને હોય તો તેવા અણુઓને અધ્રુવીય
અણુઓ કહે છે, બરાબર, કે જેમાં ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર બંનેના કેન્દ્રો એક જ સ્થાન પર આવી જાય તો એવા અણુઓને આપણે અધ્રુવીય અણુઓ કહીએ છીએ। જો ઉદાહરણ લેવા હોય તો ઉદાહરણ આવી રીતે થાય છે, ઉદાહરણ થશે CO2 છે, પછી તમે બીજું ઉદાહરણ તરીકે તમે લઈ શકો CH4 H2O2, આ બધા ઘણા બધા તમે ઉદાહરણ આના લઈ શકો છો। તો આ બધા ઉદાહરણ કોના છે? અધ્રુવીય અણુઓના છે। હવે અધ્રુવીય અણુઓ પર આપણે એક પ્રયોગ કરીએ કે અધ્રુવીય અણુઓમાં ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર બંનેના કેન્દ્રો એક જ જગ્યાએ એટલે ટૂંકમાં બંને એકબીજા ઉપર સંપાત થયેલા છે એમ વિચારી શકીએ। હવે આવી રીતે જ્યારે અણુઓ હોય અને આવા અણુઓને આપણે વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દઈએ, માની લો કે આવી દિશામાં જતું કોઈ વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્ર E, તો આ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ અધ્રુવીય અણુઓને લાવી દઈએ। હવે ખબર છે કે અધ્રુવીય અણુઓમાં ધન અને ઋણ બે વિદ્યુત ભારો આવેલા હોય અને ધન અને ઋણ બંને વિદ્યુત ભારો પાછા એક જ સ્થાન ઉપર એટલે કે બંનેના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા હોય એવી રચના હોય। હવે આવી રચનાને જ્યારે તમે આવી રીતના સમાન વિદ્યુત ક્ષેત્રમાં લાવી દેશો તો એમાંથી જે ઋણ વિદ્યુત ભાર હોય છે એ ઋણ વિદ્યુત ભાર ઉપર વિદ્યુત ક્ષેત્રના લીધે બળ લાગતું હોય અને એનું બળ ઋણ વિદ્યુત ભાર ઉપર લાગતું આ બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય છે, એટલે કે ઋણ વિદ્યુત ભાર આ દિશામાં ખસવાનો પ્રયત્ન કરશે, જ્યારે જે ધન વિદ્યુત ભાર હશે એ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ વિદ્યુત ક્ષેત્રની જ દિશામાં ખસવાનો પ્રયત્ન કરશે, તો આવી દિશામાં ખસવાનો પ્રયત્ન કરશે। અમુક સમય પછી જ્યારે જોઈશું તો આપણને દેખાશે કે એક બાજુ ઋણ વિદ્યુત ભાર આવી ગયેલો હશે અને એક બાજુ ધન વિદ્યુત ભાર આવી ગયેલો હશે। પહેલા શું હતું કે બંનેના કેન્દ્રો એક જ સ્થાન ઉપર સંપાત થયેલા હતા, પછી શું થયું કે વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ લાયા તો બંનેના કેન્દ્રો શું થઈ ગયા? છૂટા છૂટા થઈ ગયા। પહેલા બંને ભેગા હતા ત્યારે એની ડાયપોલ મોમેન્ટ એ શૂન્ય હતી, કારણ કે ડાયપોલ મોમેન્ટ હંમેશા ઋણથી ધન તરફની હોય, પણ અહીંયા ઋણ અને ધન બંને એક જ સ્થાન ઉપર હોય તો ઋણ અને ધન બંને એક જ સ્થાન ઉપર હોય તો મોમેન્ટ કેટલી થાય? તો મોમેન્ટ P બરાબર 2a * q સૂત્ર અનુસાર વિચારો કે પહેલા બંને વચ્ચેનું અંતર 2a જેટલું હતું, એના આપણે મોમેન્ટ કહેતા હતા। પછી જ્યારે અધ્રુવીય અણુ બનાવ્યા તો અધ્રુવીય અણુમાં શું થયું? ઋણ અને ધન બંને વિદ્યુત ભારોના કેન્દ્રો એક જ સ્થાન ઉપર આવી ગયા। એક જ સ્થાન ઉપર આવી જાય એટલે બંને વચ્ચેનું અંતર 0 બરાબર થઈ ગયું અને બંને વચ્ચેના અંતરને આપણે 2a તરીકે ઓળખતા હતા તો 0 બરાબર થઈ ગયું। તો આ કિંમત 0 બરાબર થઈ ગયું તો મોમેન્ટ પણ કેવી થઈ જશે? 0। તો અધ્રુવીય અણુઓમાં ડાયપોલ મોમેન્ટ કેવી હોય છે? 0। પણ જ્યારે અધ્રુવીય અણુને વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ લાવવામાં આવે છે, વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ લાવી દઈએ છીએ તો ઋણ અને ધન બંને વિદ્યુત ભારો અલગ અલગ સ્થાને ખેંચાઈ જાય છે, એટલે કે ઋણ વિદ્યુત ભાર એક સ્થાને, ધન વિદ્યુત ભાર બીજા સ્થાને જતા રહે છે। જેવા બંનેના કેન્દ્રો અલગ અલગ થઈ ગયા એનો મતલબ બંને વચ્ચેનું અંતર 2a ની કિંમત મળી ગઈ અને જેવી 2a ની કિંમત મળી જશે તો 2a ની કિંમત કંઈક જ્ઞાત કિંમત મળી જશે તો એનો મતલબ મોમેન્ટની કિંમત પણ વધવા માંડશે અને આ મોમેન્ટ મળશે આવી દિશામાં ઋણથી ધન તરફ। ક્લિયર? તો અધ્રુવીય અણુની અંદર ડાયપોલ મોમેન્ટ 0 હોય છે, પણ અધ્રુવીય અણુને જ્યારે વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ મૂકવામાં આવે છે ત્યારે ધન અને ઋણ વિદ્યુત ભારો છૂટા પડે છે, એમની વચ્ચે અંતર પ્રસ્થાપિત થાય છે, માટે એમની વચ્ચે ડાયપોલ મોમેન્ટ પણ ઉત્પન્ન થાય છે। તો આ પોઈન્ટ પણ આપણે અહીં આગળ એનો ઉલ્લેખ કરીએ કે જ્યારે અધ્રુવીય અણુને વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ લાવવામાં આવે છે ત્યારે ઋણ અને ધન વિદ્યુત ભારના કેન્દ્રો છૂટા પડે છે અને
કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પ્રસ્થાપિત થાય છે. બરાબર, તો કાયમી ડાયપોલ મોમેન્ટ પ્રસ્થાપિત થાય છે. પહેલા આપણે લખી શકીએ કે તેની ડાયપોલ મોમેન્ટ પહેલા કેવી હતી? શૂન્ય હોય છે, પણ જ્યારે વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ લાવીએ છીએ ત્યારે ડાયપોલ મોમેન્ટ પ્રસ્થાપિત થાય છે. ચલો પછી બીજો પોઈન્ટ લઈએ, ધ્રુવીય અણુઓ કોને કહેવાશે? તો ધ્રુવીય અણુ એટલે સિમ્પલ છે કે જેમાં ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર આ બંનેના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થતા ના હોય, એટલે કે છૂટા છૂટા હોય, તો એવા અણુઓને આપણે ધ્રુવીય અણુઓ કહીએ છીએ. તો જે અણુઓમાં ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો એકબીજા પર સંપાત થતા ન હોય તો તેવા અણુઓને ધ્રુવીય અણુઓ કહે છે. બરાબર, જે અણુઓમાં ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થતા ન હોય તો તેવા અણુઓને આપણે ધ્રુવીય અણુઓ કહીએ છીએ. જેનું ઉદાહરણ જો લેવું હોય તો દાખલા તરીકે આનું ઉદાહરણ થશે કે HCl પછી H2O, આ બધા ઉદાહરણ એક ધ્રુવીય અણુઓના ઉદાહરણ છે. H+Cl- બંનેના કેન્દ્રો છૂટા છૂટા છે, તો આવા અણુઓ તમે દેખશો તો ધ્રુવીય અણુઓ કહેવાશે. અને જેના કેન્દ્રો છૂટા છૂટા હોય એનો મતલબ બંને વચ્ચે કંઈક અંતર મળતું હોય. બંને વચ્ચે અંતર મળે એટલે સ્વાભાવિક છે કે બંનેની કઈ ડાયપોલ મોમેન્ટ પણ મળતી હશે, તો આખા વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટ મળશે. તો આ એક પોઈન્ટ વચ્ચે આપણે બાકી રહી જતો હતો, તો આ પોઈન્ટ આપણે અહીંયા આગળ જોઈ શકીએ. હવે પછીનો આપણે પોઈન્ટ ભણવાનો છે કે વિદ્યુત ભારોનું સતત વિતરણ કોને કહેવાશે? વિદ્યુત ભારનું સતત વિતરણ. વિદ્યુત ભારનું સતત વિતરણ મોટાભાગે 3 પ્રકારનું હોય છે. એક તો રેખીય વિતરણ, પૃષ્ઠ વિતરણ અને કદ વિતરણ, જેના વિશેની થિયરીની સાબિતી પણ આપણે આપવાની છે કે જે પરીક્ષાની અંદર પૂછી શકાય છે. હવે જ્યારે વિદ્યુત ભારનું રેખીય વિતરણ ભણીશું, પૃષ્ઠ વિતરણ ભણીશું કે કદ વિતરણ ભણીશું, તો એની સાબિતી આપણે બળ અને વિદ્યુત ક્ષેત્ર બંને પોઈન્ટને ધ્યાનમાં રાખી આપવાનો પ્રયત્ન કરીશું. જે પોઈન્ટ આપણે પછી નેક્સ્ટ લેક્ચરમાં રહીશું. તો આજના દિવસ પૂરતું આજે આપણે અહીંયા સુધીનું રાખીએ છીએ.